માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. દેવ દિવાળીના તહેવારો અલગ અલગ રીતે આવે છે, કારણ કે ધર્મની સાથે આવતા આ તહેવારોમાં તુલસી વિવાહનું પણ અનેરું મહત્વ છે. આ તુલસી વિવાહ કઈ રીતે કરવો, કયા પ્રકારે કરવો અને સાથે શું કરવાથી તમને અનેકો લાભ થશે તે જણાવવા માટે શાસ્ત્રી રવિશંકર પ્રસાદ આપની સાથે છે. રવિશંકરજી, આપ જણાવશો કે તુલસી વિવાહનું મહત્વ પૌરાણિક કેટલું છે અને તુલસી વિવાહ માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? તો આ તુલસી વિવાહ ખાસ કરીને કેટલા સમયથી કહેવાય છે કે પૌરાણિકથી ચાલતું આવે છે, કેટલાય વર્ષોથી ચાલતું આવે છે, શું કહેશો આ વિશે? તુલસી રત્ન રૂપાચ હેમ રૂપાચ મંજરી ભવ મોક્ષ પદામ તુભ્યમ અર્પયામી હરિપ્રિય. આમ તો શાસ્ત્રમાં પ્રકૃતિ પૂજા, પર્યાવરણ પૂજા એ અનેક વર્ષોથી દરેક જીવાત્માઓ સાથે જોડાયેલી જ છે. પણ ખાસ કરી અને આજે તુલસી વિવાહ શબ્દ વપરાય છે, તો વિવાહ શબ્દનો અર્થ એ થાય છે કે લગ્ન. લગ્નનો અર્થ એવું ગણી શકાય કે ભાઈ સૌરાષ્ટ્રમાં એક કહેવત છે અથવા ગુજરાતીમાં એક કહેવત છે કે લગ્ને લગ્ને કુંવારા. તો લગ્ને લગ્ને કુંવારાનો અર્થ શું થાય કે દર વર્ષે ઠાકોરજી તુલસી સાથે લગ્ન કરે છે. તો તુલસીજી સાથે ઠાકોરજી દર વર્ષે લગ્ન કરવાનું કારણ અને તુલસીજી કોણ છે અને ઠાકોરજી કોણ છે એના વિશે થોડીક શાસ્ત્રમાં આપણે અંદર ડોક્યું કરીએ. તો તુલસીજી એ તુલસીજીનો પૂર્વ અવતાર એ વૃંદાનો તહત ગણવામાં આવે છે અને ઠાકોરજી એ વૃંદાના સતને દુરસ્ત કરવા માટે અથવા કલંકિત કરવા માટે શ્રી હરિ નારાયણ પોતે જાલંધર બનીને આવ્યા અને જાલંધર બનીને આવ્યા અને સતીના તપને જ્યારે ખંડિત કર્યું છે. અને ત્યારે જ એ જ વૃંદાએ એ જ સતીએ પરમાત્મા શ્રી હરિને જાલંધર રૂપ બનેલા એ અસુરને શ્રાપ આપ્યો છે કે જા આજથી હું તમને શ્રાપ આપું છું, તમે પથ્થર બની જાઓ. અને એ વૃંદાના શ્રાપને લીધે પરમાત્મા શ્રીહરિ ઠાકોરજી નારાયણ પોતે શાલિગ્રામ સ્વરૂપ ધારણ કર્યું છે. અને પછી એ જ વૃંદાને મનમાં પસ્તાવો થયો કે આ તો ભગવાન શ્રી હરિ નારાયણ હતા, મેં મારા તપ માટે થઈ અને પરમાત્માની સાથે મહાન ભૂલ કરી છે. અને એ જ વૃંદાને જ્યારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે પરમાત્માની પાસે માફી માંગી અને પરમાત્માને કહેવા લાગી મારાથી આ ભૂલ થઈ ગઈ છે, હવે મારે આનું પ્રાયશ્ચિત શું કરવું અથવા હવે મારો ઉદ્ધાર કઈ રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હે વૃંદા, તું કોઈ ચિંતા નહીં કર, આ અવતારમાં મેં જે તારી સાથે ખિલવાડ કરી છે અથવા તારું જે સતીત્વ ખંડિત થયું છે તેના બદલામાં હું પણ તમને પુનરુદ્ધાર માટે વાત કરું છું કે તમે બીજા અવતારમાં તુલસી બનજો અને હું પોતે શાલિગ્રામ બનીશ અને હું શાલિગ્રામ સ્વરૂપ ધારણ કરીશ. ત્યારે એક એવો નિયમ આપીશ, એક બાધા આપીશ, એક તટસ્થ શુદ્ધ આચરણ માટે આપીશ કે જ્યાં સુધી તમારું પદાર્પણ
મારા બાલભોગથી માંડી રાજભોગથી માંડીને અનેક પ્રકારના ભોગોમાં, સેવામાં અથવા સ્મરણમાં જ્યાં સુધી તુલસીજી અર્પણ નહીં થાય ત્યાં સુધી હું તે ભોગનો સ્વીકાર નહીં કરું. એટલે એ ઠાકોરજીએ વૃંદાના તપને ખંડિત કરવા માટે જ્યારે જાલંધર બનીને અસુર બનીને આવ્યા હતા, એ વૃંદાનો ઉદ્ધાર કરવા માટે વૃંદાએ બીજા અવતારમાં તુલસીજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. અને ઠાકોરજી શ્રીહરિએ નારાયણ શ્રીહરિનું શાલિગ્રામ સ્વરૂપ ધારણ કર્યું છે. અને પછી ઠાકોરજીની અને વૃંદા માટેની જે ઘટના એવી છે કે તમે પણ દૈવી તત્વને લીધે સારો વિશ્વ કલ્યાણનું એક કામ કર્યું છે. તો આજથી હું પણ તમને કહું છું કે આપણે વિવાહના જે પ્રકારો છે એમાં 4 પ્રકારના વિવાહ આવે છે. તો દૈવી વિવાહ, માનુષી વિવાહ, ગાંધર્વ વિવાહ. તો આ 4 પ્રકારના જે વિવાહો આવે છે તે સૃષ્ટિ સર્જન માટે થઈ અને પ્રકૃતિ સ્વરૂપા સૃષ્ટિનું સંચાલન કરવા માટે મૈથુની સૃષ્ટિ પછી નિર્માણ થશે. પણ મૈથુની સૃષ્ટિ નિર્માણ થતા પહેલા આપણે પરમાત્માનો એક શ્રેષ્ઠ તત્વનો એક્ઝામ્પલ, ઉદાહરણ, દાખલો બેસાડવા માટે આપણે દર વર્ષે લગ્ન પ્રસંગ ઉજવીશું. અને એ લગ્ન પ્રસંગ એટલે શાસ્ત્ર પરંપરા પ્રમાણે કારતક સુદ એકાદશથી શરૂ કરી અને કારતક સુદ પૂર્ણિમા સુધી. તો અહીંયા કહેવાનું મન થાય કે પહેલા મનુષ્યને પછી દેવતાઓને પરસ્પર આનંદ માટેનું દરેક પ્રકારનું બહાનું એ જલ્દી કરીને બધા શોધતા હતા. અને કયા બહાનાથી આપણે પ્રફુલ્લિત રહી શકીએ, આનંદિત રહી શકીએ અને જીવનને સુંદર બનાવી શકીએ, પર્યાવરણ પ્રેમી બની શકીએ, તત્વ પ્રેમી બની શકીએ, અન્નપૂર્ણાના ઉપાસકો બનીએ અને ભક્તિ માર્ગના આપણે ઉદાહરણ રૂપ બની શકીએ. આ એક્ઝામ્પલો માટે, આ એક દાખલો બેસાડવા માટે, આ એક દ્રષ્ટાંતો રૂપ બેસાડવા માટે, દાખલા તરીકે રામના લગ્ન થયા હતા તો એ માગશર સુદ પાંચમના દિવસે લગ્ન થયા હતા. પણ અનેક રામાયણ પ્રમાણે કહેવામાં આવે છે કે રામના લગ્નમાં 1 મહિનો ચાલ્યા હતા. આવું અનેક રામાયણોમાં કહેવામાં આવે છે. અને અનેક રામાયણના જાણકારો દ્વારા પણ આવું વર્ણન આપણને સાંભળવામાં મળે છે. તો અહીંયા બીજી પારંપરિક પરંપરા અનુસાર સૌરાષ્ટ્રમાં 11ના દિવસે તુલસી વિવાહ ઉત્સવ મનાવવામાં આવે છે. અને શાસ્ત્ર પ્રમાણે 11ના દિવસે સવારે એ તુલસીજીનું મંડપ રોપણ થાય છે અને પૂર્ણિમાને દિવસે એ તુલસીજીનો વિદાય સમારંભ યોજવામાં આવે છે. તો 11થી શરૂ કરી અને પૂનમ સુધી આ તુલસી વિવાહના પ્રસંગો, તુલસી વિવાહના દિવસો અને તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. અને એટલા માટે જ તે આ 11 છે જ કેમ એ મનમાં પ્રશ્ન થાય તો પરમાત્મા શ્રીહરિ જ્યારે વામન સ્વરૂપ બની અને બલિરાજાને દરવાજે આવ્યા હતા અને બલિરાજાને જ્યારે પાતાળ છાપ્યા પછી પરમાત્મા શ્રીહરિ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતાઓએ જ્યારે 4 મહિનાના ચોકી પહેરાનું જ્યારે નિયમ ગોઠવ્યો હતો તો અષાઢ સુદ 11 અથવા અષાઢ સુદ પૂનમ, તો એ દિવસે ગૃહસ્થાશ્રમીના ચતુર્માસ એ અષાઢ સુદ 11 શરૂ થાય છે અને સંન્યાસીના ચતુર્માસ એ અષાઢ સુદ પૂર્ણિમાએ શરૂ થાય છે. તો કહેવાનો અર્થ મારો 4 મહિના બ્રહ્માજી ચોકી કરે છે, 4 મહિના વિષ્ણુ ભગવાન ચોકી કરે છે અને 4 મહિના શિવજી ચોકી પહેરો કરે છે, એ બલિરાજાનું ધ્યાન રાખવા માટે. તો અહીંયા વિષ્ણુ ભગવાનનો જે ચોકી પહેરાનો સમય છે એ અષાઢ મહિનામાં શરૂ થાય અને કારતક મહિનામાં પૂર્ણ થાય છે. એટલા માટે જ કારતક મહિનાની જે 11 છે એને દેવ પ્રબોધિની એકાદશી ગણવામાં આવે છે. અને એ જ રીતે અષાઢ સુદ 11 ને દેવ શયની એકાદશી ગણવામાં આવે છે. તો શયનનો અર્થ સૂવું. તો ભગવાન કોઈ દિવસ સૂતા નથી, પણ આ લોકોને ભગવાન જતા હોય છે. અહીંયા ભગવાને સમાજને, દુનિયાને અને અસુરોને દાખલો બેસાડવા માટે થઈ અને એમણે કહ્યું કે હું પણ યોગ નિદ્રામાં અથવા જપતપમાં અથવા સમાધિમાં હું પણ આરામ કરું છું અથવા હું પણ મારું કર્મ કરું છું. તો એ કર્મનો એક સિદ્ધાંત,
કર્મનું ઉદાહરણ અને કર્મની જે બદ્ધતા જી એ દેવતાઓને, જાગૃત નાગરિકોને અને બુદ્ધ અને શુદ્ધ લોકોને એક દ્રષ્ટાંત રૂપ બની શકે એ માટે પરમાત્મા શ્રી હરિએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યા ત્યારથી આ રચના કરી છે. તો પ્રથમ હવે આપણે થોડાક દિવસ માટે એ માટે જઈએ કે 4 મહિના કયા કામ કરવા અને 4 મહિના કયા કામ ન કરવા. તો ખાસ મુશ્કેલી એ છે કે લોકો એવું માને છે કે આ દિવસોમાં શુભ કાર્ય થઈ શકે નહીં. પણ કહેવાનો મારો અર્થ છે કે શુભ કાર્ય કોને ગણવું? તો શુભ કાર્યના જે 2 પ્રકાર છે, એક ધાર્મિક અને એક સામાજિક. ધાર્મિક અને સામાજિક એટલા માટે કહું છું કે 2 પ્રકાર માટે એવી રીતે ગણી શકાય કે એક લૌકિક અને એક અલૌકિક. તો લૌકિક એટલે આપણે ગૃહસ્થાશ્રમમાં હિન્દુ ધર્મ પ્રમાણે જે ફરજ પડતી હોય અને જે કરવા પડે એ વિવાહ, ચૌલ, લગ્ન વગેરે જે શુભ કાર્ય છે એને લૌકિક કાર્ય કરવામાં આવે છે. અને વિવાહ સિવાયના દાખલા તરીકે સત્યનારાયણની કથા છે, શિવજીની ઉપાસના છે, માતાજીનું અનુષ્ઠાન છે, આ બધા કાર્યો છે એ અલૌકિક કાર્યો છે. તો અલૌકિક કાર્ય કરવા માટે કોઈ દિવસ કોઈ મુહૂર્ત નડતું નથી. બિલકુલ. અને લોકોની જે વ્યાખ્યા છે કે આ ટાઈમે આ કાર્ય ન થઈ શકે, પણ મારે મહેરબાની કરીને એક સવાલ કરવો છે કે આપણે શાસ્ત્રમાં એક શ્લોક લખેલો છે કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવ બલમ તદેવ લક્ષ્મી પતે તેંગ્રિયુગમ સ્મરામી. તો આ શાસ્ત્ર પ્રમાણે શ્લોકનો અર્થ મારી મતિ પ્રમાણે હું વર્ણન એવું કરું છું કે હું જ્યારે સારું કાર્ય કરું ત્યારે મારા જીવનમાં સારું મુહૂર્ત, સારી ઘડી, સારું ચોઘડિયું અને સારું હોરા કહી શકાય. તો એ જીવનમાં શાસ્ત્ર પ્રમાણે સારા કાર્ય કરવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી, પણ ફક્ત તમે જે મુહૂર્ત પ્રમાણે જે કાર્ય કરો છો તે ક્રિયાઓમાં જે વૈદિક કાર્ય છે, પૌરાણિક કાર્ય છે, લૌકિક કાર્ય છે કે અલૌકિક કાર્ય છે એ સમજવાની ખાસ જરૂર છે. અને લગ્ન કરતા પહેલા પાર્થભાઈ કહેવાનું મન થાય કે 3 બળ જોવામાં આવે છે લગ્ન કરતા પહેલા. તો એક સૂર્ય બળ જોવામાં આવે છે, એક ચંદ્ર બળ જોવામાં આવે છે અને એક ગુરુ બળ જોવામાં આવે છે. તો સૂર્ય, ચંદ્ર અને ગુરુ આ 3 બળ જોયા પછી મુહૂર્ત પ્રમાણે જો આ 4થું, 8મું અથવા 12મું સ્થાન આવતું હોય અને આ બળમાં કદાચ કોઈ પણ હાનિરૂપ પહોંચતું હોય તો એ સૂર્યની આરાધના દ્વારા, સૂર્યના જપ દ્વારા, ચંદ્રના અને ગુરુના જપ દ્વારા, અનુષ્ઠાન દ્વારા, પૂજન, જપ, પછી યજ્ઞ, પછી દશાંશ અને પછી તર્પણ અને પછી માર્જન. શાસ્ત્ર પ્રમાણે આના જે ઉપાયો બતાવ્યા છે તો સૂર્ય, ચંદ્ર, ગુરુ ત્રણેયના જપની સંખ્યા પણ બતાવેલી છે. અને જપની સંખ્યામાં કલૌ ચતુર્ગુણમ સ્મૃતમ, તો કળિયુગમાં 4 ગણા કરવા પડે આવું મતાંતર છે. અને હું તો કહું છું કે કદાચ 4 ગણા ન થઈ શકે તો 1 ગણા જપ પણ થાય તો પણ સારું છે. અને શાસ્ત્ર શુદ્ધિ પ્રમાણે અને ગૃહસ્થાશ્રમીના વ્યવહાર પ્રમાણે કોઈ પણ બીજા વ્યક્તિની આજીવિકા છીનવી લેવી એ મહાન દોષ છે. તો બીજાની આજીવિકા ન છીનવવા માટે પરમાત્માએ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિએ અને મનુસ્મૃતિએ દરેક વર્ણને જે પોતાના ગુણધર્મ પ્રમાણે કર્મ આપેલા છે. તો સાત્વિક બ્રાહ્મણ પાસે, પોતાના કુળદેવ પાસે, પોતાના ગુરુજી પાસે અથવા પોતાના વિશ્વાસુ અંગત માણસ પાસે આ વિધિ વિધાન કરાવી અને ગુરુનો અને શુક્રનો અસ્ત હોવા છતાં પણ આ વિધિ વિધાન કરાવ્યા પછી લગ્ન થઈ શકે છે. અને પરંતુ જે રીતે આપ કીધું કે ગુરુ અને શુક્રનો અસ્ત હોય તો પણ લગ્ન થઈ શકે છે, કઈ રીતે થઈ શકે? કદાચ કેટલાક આમાં મતાંતર અલગ અલગ છે તે પ્રમાણે. તો ગુરુ અને શુક્ર બંને એટલા માટે કે જીવનમાં શુક્ર
એ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે જે 4 પ્રકારની સૃષ્ટિ છે એમાં શુક્રાણુ, જ્યાં સુધી પુરુષના અને સ્ત્રીના શુક્રાણુઓ સુંદર ન હોય ત્યાં સુધી પોતાનો ગૃહસ્થાશ્રમ ધર્મ અથવા કર્મ અથવા જીવન સારી રીતે ચાલી શકતો નથી. અને એટલા માટે જ પાર્થભાઈ કહેવામાં આવે છે કે શુક્ર એ દૈત્યોના ગુરુ છે, અસુરોના ગુરુ છે કહેવામાં આવે છે. પણ શુક્રનો અર્થ એ થાય છે કે મૃતને જીવિત કરવાની શક્તિ એ શુક્રમાં છે. બિલકુલ. તો દૈત્યોના ગુરુ જે શુક્રાચાર્ય, તો શુક્રાચાર્ય એ મૃત વ્યક્તિને મૃત સજીવન કરી શકતા હતા. અને એટલા માટે જ શુક્રનો અસ્ત હોવાથી પરસ્પર પ્રેમ ન વધે. અને જો પરસ્પર પ્રેમ ન વધે તો ગીતાના નિયમ પ્રમાણે ધર્મા વિરુદ્ધો લોકેશુ કામોસ્મી ભરતર્ષભ. તો એ જ કામ છે એ ધર્મના પાલનને બદલે ધર્મની વિરુદ્ધ આવી શકે છે. તો એ ધર્મની વિરુદ્ધ કામ ન થાય અને બંને જણાનો મૈથુની સૃષ્ટિ પ્રમાણે આનંદથી વ્યવહાર થાય, આનંદથી ગૃહસ્થાશ્રમ ચાલે અને આનંદથી સુખપૂર્વક ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાનો વંશ વહેલો અને પિતૃઓને નિરતિશયાનંદ પ્રાપ્ત કરાવનાર સંતાન પ્રાપ્તિ માટે શુક્ર ખાસ મહત્વનો ભાગ ભજવતો હોય. શુક્રની અને ગુરુની આરાધના કર્યા પછી આ વિવાહ થઈ શકે છે. અને પાર્થભાઈ, લગ્ન માટે મારે તમને ખાસ 3 સલાહો એ આપવી છે કે લગ્ન ક્યારે, કેવી રીતે, કેમ થઈ શકે. તો 18 વર્ષની ઉંમર ઉપરની જો કન્યા હોય, 21 વર્ષની ઉપરનો કોઈ પણ મૂર્તિઓ હોય તો એ વર કન્યાના લગ્ન કોઈ પણ ટાઈમે રાજી ખુશીથી સારી રીતે થઈ શકે છે. ખાસ કરીને બીજી વસ્તુ કે જ્યારે લગ્નમાં પ્રસંગમાં માતાના અથવા પિતાના, કહેવાનો અર્થ થાય કે મધર ઇનલો અને ફાધર ઇનલો, ચારેય વેવાઈઓની પરિસ્થિતિ જ્યારે શરીર પ્રમાણે, મન પ્રમાણે કે આત્મા પ્રમાણે જ્યારે ખરાબ હોય, જ્યારે દુઃખી હોય, તો એવા સમયમાં શાસ્ત્રનું મર્યાદા પ્રમાણે આચરણ કરી અને લગ્ન સારી રીતે સુખ શાંતિપૂર્વક સમય મર્યાદા પ્રમાણે, ઉંમર મર્યાદા પ્રમાણે, શાસ્ત્ર મર્યાદા પ્રમાણે અને ખાસ કરી અને ઉપલી સરકાર અને આ કોરોનાગ્રસ્ત વિસ્તારોને ધ્યાનમાં રાખી અને લગ્ન થઈ શકે છે. બિલકુલ. પરંતુ સાથે સાથે અત્યારે જે આપણે વાત કરી રહ્યા હતા, જે રીતે તુલસી વિવાહ કઈ રીતે કરવો જોઈએ અને તુલસીને કહી શકાય કે જે પ્રમાણે તુલસી સાથે શાલિગ્રામની પણ પૂજા કરવામાં આવતી હોય છે, તે બંનેની પૂજા કઈ રીતે કરવી જોઈએ તે પણ મારા દર્શક મિત્રોને આપ જણાવશો. તો તુલસી વિવાહ શાસ્ત્રમાં વિવાહનું અનેરું મહત્વ બતાવ્યું છે અને અનેક ગ્રંથોમાં તો એવો ઉલ્લેખ છે કે એક કન્યાનું જ્યારે કન્યાદાન કરવામાં આવે ત્યારે એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. અને જેને કન્યા નથી એ જીવાત્મા તુલસી વિવાહ કરીને પણ એ જે એક પણ કન્યાદાન ન કરે તો એનું વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ. જે માણસે એક પણ કન્યાદાન જીવનમાં કર્યું નથી તે માણસનો જન્મ એ નિષ્ફળ ગણવામાં આવે છે, તે માણસનો જન્મ નકામો ગણવામાં આવે છે. તો એ પ્રમાણે વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ અનુસાર જે વ્યક્તિને પરમાત્માએ કદાચ કર્મ સંજોગે સંતાન આપ્યું નથી તો એ પોતાના ભાઈની દીકરીઓને, પોતાના કાકા દાદાની કુટુંબની દીકરીઓને, પોતાના મોસાળની દીકરીઓને અથવા પોતાની જ્ઞાતિમાં જેને વંશવારસો પિતા માતા સશક્ત નથી અથવા કન્યાદાન કરી શકતો એમ નથી અને પોતાને ભગવાને જો શક્તિ આપી છે તો એ જ્ઞાતિની કન્યાના પણ આત્મ ઉદ્ધાર માટે, પરમાત્માએ આપેલી સંપત્તિના સદ ઉપયોગ માટે એ જીવાત્મા કન્યાદાન કરી શકે છે. બિલકુલ. એટલે પોતાની કહી શકાય કે મોક્ષ પ્રાપ્તિ માટે ને કહી શકાય કે તે જે પોતાના એક પુણ્ય પ્રાપ્તિ માટે એ કન્યાદાન કરી શકે છે. સાથે જેમના ત્યાં દીકરી નથી તે લોકો તુલસી વિવાહના દિવસે તુલસીનું પણ કન્યાદાન કરીને ફરીથી તે કરી શકે છે. કેટલીક જગ્યાએ શાસ્ત્રીજી એવું જણાવવામાં આવ્યું છે કે તે દિવસે તુલસીને વડાવી પછી બીજી તુલસી ઘરમાં નવી લાવી તેવું પણ કેટલાક મતાંતર પ્રમાણે કહેવામાં આવ્યું છે. આપ એ મામલે શું કહેશો? બહુ આપણે સરસ પ્રશ્ન કર્યો છે.
તો પ્રથમ જ્યારે પોતાના ઘરમાં, કારણ કે શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે જેના આંગણે તુલસીનો ક્યારો ન હોય અને જેના ઘરમાં શાલિગ્રામની સેવા ન હોય તેને હિન્દુ સંસ્કૃતિમાં એ ઘરને ઘર ગણવામાં આવતું નથી. અને અમે તો ઘણી વખત કહીએ છીએ કે જેના ઘરે ઠાકોરજીની સેવા હોય, બાળકો આનંદથી કિલોળ કરતા હોય અને આંગણામાં તુલસીનો જે ક્યારો હોય એ સ્વર્ગની અને સુખની નિશાની છે. અને એટલા માટે જ એ જે તુલસીનું જે સેવન કરવામાં આવે છે, તુલસીનું જે રોપણ કરવામાં આવે છે, તુલસીની પૂજા કરવામાં આવે છે, અને એ જ તુલસીને જ્યારે જેમ નાની છોકરીને લાડકોડથી ઉછેરવામાં આવે એમ હર હંમેશની માટે તુલસીને જળ રેડવામાં આવે છે, પાણી સિંચન કરવામાં આવે છે, દીવો કરવામાં આવે છે. અને હર હંમેશ આ પૃથ્વીના પર્યાવરણ કલ્યાણ માટે, આત્મ કલ્યાણ માટે અને ગૃહસ્થાશ્રમીના એક સ્ત્રી જીવનના દૈનિક શુભ કાર્યની યાદી માટે આ તુલસીની જે સેવા કરવામાં આવે છે. અને એ તુલસીની સેવા કર્યા પછી જેમ કન્યા એ તુલસી સ્વરૂપા છે, તો કન્યાને જેમ મોટી થયા પછી યોગ્ય મૂર્તિઓ શોધી અને જેમ લગ્ન કરવામાં આવે છે, એમ જ એ પોતાને ત્યાં જે ઉછેરેલી કન્યા તુલસી સ્વરૂપા હોવાથી મોટી થયા પછીથી સારી રીતે ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. અને લગ્ન કર્યા પછી એક સંબંધ તરીકે, સારા આત્મીયતાના સંબંધો તરીકે, સામાજિક સંબંધો તરીકે, અને ખાસ કરીને કહેવાનું મારે મન થાય પાર્થભાઈ કે દરેક જગ્યાએ ભક્તિને સાચવવા માટે બહેનો એ જ ભક્તિ સાચવી શકે છે. બહેનો દ્વારા જ આત્મકલ્યાણ, ઘર સંસ્કાર અને ભક્તિ માર્ગ સરળ બને છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે આપણે પુરુષ છે એને અર્થોપાર્જન માટેની જવાબદારી સોંપવામાં છે, જ્યારે બહેનોને ધર્મ પાલન, સંસ્કાર પાલન અને સાથે સાથે આ અર્થની સારી રીતે વ્યવસ્થા, એનું જે મેનેજમેન્ટ, એની જે જવાબદારી છે એ બહેનોના માથે છે. તો બહેનો, સ્ત્રીઓ એ પોતે સારી રીતે પોતાનો પરિવાર સારી રીતે સંચાલન કરી શકે, ધર્મનું સારી રીતે આચરણ કરી શકે અને પોતાના પરિવારના આત્મકલ્યાણ માટે, સંસ્કારોના સિંચન માટે, સંસ્કારોની જાળવણી માટે બહેનો એક ખાસ મહત્વનો ભાગ ભજવતી હોય છે. તો એ એક મંડળ દ્વારા જે સેવા કરવામાં આવે અને બીજી બહેનો દ્વારા એ જ ઠાકોરજી સ્વરૂપા નારાયણનું, શાલિગ્રામનું અથવા તો બીજા રામ તુલસી અને શ્યામ તુલસી, તો એક તુલસીજીનું વિવાહ બીજા તુલસીજી જોડે અથવા તો શાલિગ્રામ જોડે કરવામાં આવે છે. તો રામ તુલસીનો, શ્યામ તુલસીનો આ બંને પ્રકારે સમન્વય થઈ શકે, આદર્શ દાંપત્ય જીવન બની શકે, બહેનો દ્વારા, મંડળ દ્વારા, સારા સંસ્કારો દ્વારા આનું સારી રીતે સેવન થઈ શકે અને સંબંધોમાં અને આત્મકલ્યાણમાં, ધર્મ કાર્યમાં અને સમાજ સુરક્ષામાં અને સંસ્કૃતિ સુરક્ષામાં અનેક પ્રકારનું હિતાવહ કાર્ય થઈ શકે. એટલા માટે આ તુલસીના વિવાહ કર્યા પછી એક તુલસી બીજા લગ્ન કરેલા ગૃહસ્થાશ્રમીના ઘરે અથવા મંડળમાં એ તુલસીજી અર્પણ કરવામાં આવે છે અને પોતાના ઘરે નવા તુલસીજીનું સેવન કરવામાં આવે છે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે વાત કરીએ કે તુલસી સાથે શાલિગ્રામના વિવાહ, કે કહી શકાય કે ત્યાં એક તુલસીના વિવાહ, જે રીતે આપણે વાત કરી કે અલગ રીતે પણ તમે તે તુલસીના વિવાહ તેમની મૂર્તિ સાથે પણ કરી શકો છો. તો શાસ્ત્રીજી, જે શાલિગ્રામ છે તે કાયમી ખાતે, એટલે દરરોજ માટે જ્યારે આ તુલસી વિવાહ પૂર્ણ થઈ જાય, દેવ દિવાળી પૂર્ણ થઈ જાય, ત્યાર પછી પણ જો શાલિગ્રામ તુલસી જોડે રાખવામાં આવે તો તેનાથી શું લાભ થઈ શકે છે? અહીંયા શાસ્ત્ર પ્રમાણે શાલિગ્રામ છે એ ધર્મનું સ્વરૂપ છે. જી બિલકુલ. તુલસીજી છે એ કામનું સ્વરૂપ છે. તો ધર્મ વિનાનું કામ નકામું અને કામ વિનાનું ધર્મ પણ નકામું. તો આ કામનું અને ધર્મનું બંનેનું સેવન થાય, બંનેનો સહયોગ મળે અને હર હંમેશની માટે એ પ્રકૃતિ અને પુરુષ બંનેનું મિલન રહે, પ્રકૃતિ અને પુરુષ બંનેનું સેવન રહે, પ્રકૃતિ અને પુરુષ બંનેનું સાથે સાથ સહકારથી, આનંદથી ઉત્સવો મનાતા રહે અને ઘરમાં ઠાકોરજીની સેવા, તુલસીજીની સેવા, પર્યાવરણની સેવા અને ઠાકોરજીની સેવાના જે મંગળાથી શરૂ કરી, રાજભોગથી સેવા કરી, બાલભોગથી શરૂ કરી અનેક પ્રકારની જે
પ્રહર પૂજાઓ છે, સેવાના પ્રકારો છે. અનેક પ્રકારે સેવા કરવાથી અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ જી. પોતાના ઘરમાં, પોતાના મહોલ્લામાં, મહોલ્લામાં, પોતાના રાષ્ટ્રમાં આવે અને સંસ્કારોનું સિંચન થાય, આર્ય સંસ્કૃતિનું જતન થાય. અને ખાસ તો મારે એ કહેવું છે કે લગ્નનો અર્થ આત્માનું પરમાત્મા સાથે લગ્ન છે. તો એ પ્રકૃતિનું પર્યાવરણ, પ્રકૃતિનું સિંચન, પ્રકૃતિનું જતન, પર્યાવરણનું પણ જતન અને સાથે સાથે આર્ય સંસ્કૃતિનું પણ જતન થાય. અને જે વૈવાહ કર્મ છે, વિવાહ ચંદ્રિકા પ્રમાણે, વિવેક ચૂડામણી પ્રમાણે, ધર્મ સિંધુ પ્રમાણે, અનેક ગ્રંથો પ્રમાણે ભારતીય સંસ્કૃતિનું હાલમાં જે દુઃખ સાથે પતન થઈ રહેલું છે, એ પતન થતું અટકાવવા માટે પરિવારને અને રાષ્ટ્રને સંસ્કૃતિની સજાગતા મેળવવી અને હિન્દુ સંસ્કૃતિમાં વધારેમાં વધારે આ સજાગતા આવે, ધર્મનું પાલન થાય અને પરિવારો વચ્ચે એકબીજા વચ્ચે જે આ ભૌતિક સમૃદ્ધિને લીધે અને પાશ્ચાત્ય સંસ્કૃતિને લીધે જે ભોગવાદ વધ્યો છે, વિલાસવાદ વધ્યો છે અને મનુષ્યનો ધર્મ, મનુષ્યની જ્ઞાતિ, મનુષ્યનો વ્યવહાર ભૂલ્યા છે, તે પોતે ફરી પાછો પોતાના મૂળ ધર્મમાં આવે, રાષ્ટ્રનું જતન થાય, સંસ્કૃતિનું જતન થાય અને યોગ્ય મૂર્તિયા સાથે યોગ્ય લગ્ન થાય અને પરિવાર સારી રીતે આનંદથી જીવી શકે, રાષ્ટ્રમાં સારી રીતે સંપત્તિ અને સાથે સંસ્કૃતિ અને સાથે સંતતિ એટલે સારું સંતાન નિર્માણ થાય. એટલા માટે સહયજ્ઞ પ્રજા શ્રેષ્ઠા પૂર્વવાચ પ્રજાપતિ. તો આ શાસ્ત્રમાં પણ આ ગીતાનો શ્લોક બતાવેલો છે કે આ સહયજ્ઞ પ્રજા શ્રેષ્ઠા. તો પ્રજાપતિએ જે નિર્માણ કર્યું છે, બ્રહ્માએ નિર્માણ કર્યું છે, કર્મ દ્વારા જે નિર્માણ પામેલું છે, એ કર્મ દ્વારા જે અનેક પ્રકારના સંસ્કારો છે, 16 સંસ્કાર જે બતાવવામાં આવ્યા છે, એમાં વૈવાહ નામનો એક શુભ કર્મ સંસ્કાર બતાવ્યો છે. તો આ વિવાહ સંસ્કાર પોતાની જ્ઞાતિના નીતિ નિયમ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે અને ધર્મ પ્રમાણે સારી રીતે વિવાહ થાય અને ધર્મનું જતન થાય, સારા સંસ્કારો સિંચન થાય અને રાષ્ટ્ર પણ એક સુયોગ્ય માર્ગદર્શનમાં અને જે આ ચાલી રહેલા જે લવ જેહાદ શબ્દના જે દુરુપયોગ છે, એમાંથી આપણે સૌ સંસ્કૃતિનું જતન કરીએ અને વિશ્વ કલ્યાણ માટે સારા પ્રયત્નો કરીએ. એ જ આ દેવ દિવાળી નિમિત્તે, તુલસી વિવાહ નિમિત્તે અને સારા સંસ્કાર માટે દરેકને ખૂબ ખૂબ નવા વર્ષની તુલસી વિવાહ. બિલકુલ. પણ આપણે શાસ્ત્રીજી વાત કરીએ કે તુલસી વિવાહના દિવસે શું ન કરવું જોઈએ. ખાસ કરીને લોકો તુલસી તોડતા હોય છે, તેવું પણ કરતા હોય છે, મંજરી પણ તોડતા હોય છે. શું શું ન કરવું જોઈએ તે પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. તો આપે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. ઘણા ખરા માણસો પોતાને જ્યારે ઈચ્છા પડે ત્યારે તુલસી તોડવા નીકળી પડે છે. દુઃખ સાથે કહેવું પડે કે સાયંકાળ સૂર્યાસ્ત થયા પછી કોઈ પણ વૃક્ષનું પાન પણ લઈ શકાતું નથી અને તુલસીનું પાન લેવાથી તો મહાન દોષ લાગે છે. કારણ કે જેમ સુભાષચંદ્ર બોઝે સાબિત કર્યું છે કે વૃક્ષમાં પણ પરમાત્માનો વાસ છે. તો એ પર્યાવરણના જતન માટે, સુરક્ષા માટે શાસ્ત્રના જે નિયમો છે કે આમ તો સાંજ પડે એટલે પક્ષીઓ પણ પોતાના માળામાં આરામ કરતા હોય છે. જો પક્ષીઓ પોતાના માળામાં આરામ કરતા હોય તો તુલસીજી પણ સૂર્યાસ્ત થયા પછીથી આરામ કરતા હોય અને સાયંકાળ પછી, સૂર્યાસ્ત પછી તુલસીજી અથવા કોઈ પણ વૃક્ષનું પાન, ડાળ અથવા છેદન ન કરવું. અને એ છેદન કરવાથી પર્યાવરણનો, પ્રકૃતિનો અને પરમાત્માનો 3 પ્રકારનો જે દોષ લાગે છે અને એ દોષમાંથી કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત કરવામાં આવેલું નથી. જેથી કરી અને તુલસીનું ખાસ જતન કરવા દરેક શ્રોતાઓને, દરેક ધર્મપ્રેમી ભક્તોને અને જાણકાર અથવા અજાણકાર દરેક માણસોને આનું પાલન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
જી બિલકુલ. અને ખાસ કરીને દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખવું કે તુલસી વિવાહના દિવસે જે લોકો તુલસી તોડતા હોય છે તેને તુલસી ન તોડવી જોઈએ. તુલસીની પંચોપચાર પ્રમાણે તેમની પૂજા કરવી જોઈએ. યા તો યથોચિત જે પ્રમાણે આપ પૂજા કરો છો પરંપરા પ્રમાણે રિવાજ પ્રમાણે તે પ્રમાણે તેમની પૂજા કરવી જોઈએ. તે દિવસે માતાજીને ચૂંદડી ચઢાવીને તેમનો વિવાહ આપ કરાવી શકો છો. સાથે આ દિવસે શાલિગ્રામની પણ પૂજા આપને કરવી જોઈએ. જો બ્રાહ્મણો હોય તો બ્રાહ્મણો દ્વારા તેમની આ તુલસીની અને શાલિગ્રામની પૂજા પંચોપચાર કે દશોપચાર પૂજા કરાવવી જોઈએ. અને તે પૂજા કર્યા બાદ માતાજીનો જે પ્રમાણે વિવાહ થતા હોય છે તે પ્રમાણે તેના વિધિના મંત્રોચ્ચાર દ્વારા તેમને ત્યાં પૂજન વિધિ કરીને માતાજીને વડાવવા જોઈએ. અને તે દિવસે તમે તુલસી ફરીથી બીજી નવી તુલસી એટલે નવીન તુલસી ઘરે લાવી શકો છો. અને તે નવીન તુલસીનું પૂજન પણ જે કહી શકાય કે મુહૂર્ત પ્રમાણે તે કરી શકો છો. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં અમને આશા છે કે આપને બધી જ સમજ પડી હશે. બીજા કાર્યક્રમમાં ફરી મળતા રહીશું. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ CBSE તથા GSEB સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા 9879111770 અને માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.